ફાઇનલી વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ બધાને. મસ્ત મોર્નિંગ થઈ છે. અમારી મોર્નિંગ તો લાગતું નથી મોર્નિંગ થઈ, મતલબ આખી રાત શરૂ જ છે જાગવાનું, સુવાનું, જાગવાનું અને સુવાનું. તે વાગ્યા છે 5 ને 5 થઈ. તમને ઘડિયાળમાં બતાવી દો કેટલા વાગ્યા છે. અને આ ટાઈમ જઈને બધાને કદાચ ખ્યાલ પણ આવી ગયો, અંદાજો પણ આવી ગયો છે કે શું કામ બધા વહેલા એટલા બધા જાગ્યા છે. ઓલ ફેમિલી જાગીને રેડી થઈ ગયું છે. દવાખાને જવાના તો બધા રેડી થઈને બેસી ગયા છે. શું મમ્મી કહો છો? 3 વાગે ઉઠ્યો. મમ્મી એમ હું ફ્રેશ થવા જાતી હતી ના શાવર લેવા. મમ્મી કે ઉઠી ગયા? મેં કીધું હા હું નથી આવતી, મેં નાઈ લો ને હવે. પછી મમ્મી જાય ગયા, પછી પપ્પા, પછી તમને બધા લાઈનમાં. જો કે આપણે 4 ને 4 જવાનું હતું, અત્યારમાં આપણે એડમિટ થવાનું છે 5, 5:30, 6 વાગે મતલબ પહોંચી જાય એડમિટ થવાનું છે ત્યારે. એટલે પહેલાં ફ્રેશ બધાને થવું પડે. એટલે બધા ફ્રેશ થઈ ગયા છે અને કામઢા માણસો મા દીકરી જ્યારે કામ કરે છે. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બસ મસ્ત મજામાં. જો બધા ફ્રેશ થઈ ગયા છીએ. અર્લી મોર્નિંગ થઈ ગઈ છે ને બધા જઈએ છે તે હા હોસ્પિટલ. સમજો જીણી 5 વાગે ઉઠી ગઈ. બોલો 5 વાગે ઉઠી ગયા અત્યારે. અડધી રાતે એ નથી હોતી. મમ્મા નથી ફાવતું કઈ વીએ નહીં કે અને મારે એમ જ છે ઊંઘ મને બિલકુલ આવી નથી. 1 વાગે જઈ ગઈ, પછી 2 વાગે જઈ ગઈ, આવીને એટલે 1 કલાકનો ડિફરન્ટ હોય. તો 3 વાગે એમ દવા નથી ઊંઘ ઊંઘ કંઈક આવતી નથી, ફ્રેશ થઈ જાવ. બાકી બધા જ્યારે ઉઠે ત્યારે ધીમે ધીમે દઉં. એટલે પછી આમ 3 વાગી ગયા હતા. 3:30 હું જાગ્યો. જાગીને મેં જોયું ને તો વિરાલી સામું જો એટલે નવા કપડાં પહેરી લીધા. મેં કીધું ફ્રેશ થઈ ગઈ શું? એ મારી સામું જોવે. મેં કીધું આકાશ, મને કે આકાશ શું કે હું ફ્રેશ થઈ ગયો? મેં કીધું કેમ અત્યારમાં પણ 3:30 વાગ્યા છે હજી? તો એ કે ઊંઘ નહોતી આવતી મને. હે તો એટલે જ ને 3 વાગ્યાના તમે ઉઠી ગયા ને? હું સૌ ભાઈ કોઈ નથી. વાહ વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. સપના લાવો હોય ને તો એનું આવે. એને બદલે મને આજે હારા સપનું આવ્યું. બોલો ખરેખર સરસ સરસ. તમે દર્શન દર્શન કરી લીધા. દર્શન કરતા હોય, ભગવાન દર્શન કરતા હોય, ભગવાનના શણગારના આપણા દર્શન કરતા હોય, છતાં આપણે કોઈ દિવસ સપનામ ન આવે. આમ આપણે હરખ પ્રેમ બહુ હોય, સપનામ ક્યારે ન આવે. સપનામ ન આવે ને. આજે જે લાલજી મારા સપના આવ્યું ને આપણે દર્શન કરતા હોય એ રીતનું. અરે વાહ, મેં કીધું સારું કહેવાય એમ. હાલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો અત્યારે બધા રેડી થઈ ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છે અને વાગી ગયા છે અત્યારે 5:15. તો 5:15 ની સાથે અત્યારે નીકળી રહ્યા છીએ. એ લોકો રોડે પહોંચી ગયા. પપ્પા તમે જાઓ લેવા એને બેગ બધી. અચ્છા, પહોંચી ગયા ને અહીંયા? મેં હમણાં ફોન કર્યો કે 5 મિનિટમાં પહોંચીએ. સ્પેશિયલી આપણા એક સબસ્ક્રાઈબરે આવનારા બેબી માટેથી એક મસ્ત મજાનો ગિફ્ટ સેટ આપણા માટેથી રેડી કરી અને મોકલાવ્યો છે. અને સ્પેશિયલી એમનું બ્રાન્ડિંગ નેમ પણ તમને અહીંયા શો કરી દઉં છું. અને શું શું આઈટમ છે તો ખ્યાલ નથી. સ્પેશિયલી આવનારા બેબી માટેથી છે અને બોર્ન બેબી માટેથી જ છે. તો આપણે આઈટમ ઓપન કરીએ અને તમને બધાને પણ સાથે બતાવીએ. ઈ ખબર છે કે બેબી માટે છે, પણ અંદર શું શું આઈટમ નીકળી તો કદી ખબર નથી. ખોલે પછી આપણે ખ્યાલ આવે શું શું છે બેબી માટે. તો આટલું મસ્ત મજાનું આખું પેકિંગ છે એમનું. પેકિંગ મસ્ત છે. હું જોઈ લે વિરાલી. પેકિંગ મસ્ત છે. હવે એને ઓપન કરીએ આપણે ધીમેથી અને જોઈએ શું શું આઈટમો એમની અંદર આપણે ગિફ્ટ સેટ છે આખો પ્રોપરલી બોર્ન બેબી માટે. આ રીતેનું આખું એમનું બોક્સ છે અને સાથે સાથે અહીંયા બ્રાન્ડિંગ કરેલું છે ધારૈયા ટોયઝ. હવે ટોયઝ છે, હા, વુડન ની અંદર આખું છે. હવે ઓપન કરીશું અને જોઈશું કે આપણે શું અંદર આવે છે. ઓહો, હજુ પણ એમની અંદર અને એમની સાથે ગ્રેટિટ્યુડ નું કાર્ડ આપેલું છે, વેલકમ ટુ ધારૈયા ટોયઝ. હવે સ્પેશિયલી આ બાળકોના ટોયઝ માટેની આઈટમ મને લાગે છે, પણ હજુ અંદર આપણે ઓપન કરીશું અને જોઈશું કે અંદર શું છે, કઈ કઈ આઈટમો છે. તમને બધાને ધીમેથી બતાવું છું. ઓહો, વાહ ભાઈ વાહ, ખૂબ સરસ અને મસ્ત મજાનું છે. આઈ થિંક આ બેબી ટીથર છે. હા, એ ટીથર છે. સ્પેશિયલી વુડન નું જોઈ લે વિરાલી. બહુ સરસ છે. આ પણ ટીથર છે અને એ પણ હાર્ટ શેપ ની અંદર છે. ટીથર મસ્ત મસ્ત છે. કેટલા બધા ટીથર છે? 3 ટીથર છે અને આ એક આખું ટોયઝ છે આખું. આ ટોય કે જે અવાજ આવે એવી અવાજ પણ આવે, ખખડે. બેબી રોતું હોય ને તો ખખડાવે તો શાંત થઈ જાય. અને એમની સાથે બધી જ આઈટમ વુડન ની અંદર છે સ્પેશિયલી. અને આ જે સ્પેશિયલી મેઇન આઈટમ છે, તમે ગેસ કરો કે આ શું આઈટમ હોઈ શકે છે. આ બેબીને આપણે જ્યારે ફૂડ ખવડાવીએ, ફૂડ સ્ટાર્ટ કરીએ એમનું, એના માટેની સ્પેશિયલી વુડન ની પ્લેટ છે, કે આખી વુડન ની પ્લેટ છે અને સ્પેશિયલી હાથીના શેપ ની અંદર છે. મસ્ત છે. હા, બહુ સરસ છે. ખૂબ જ એટલે ખૂબ જ મસ્ત મજાની કારીગરીની સાથે આખા ટોયઝ પ્રિપેર કરેલા છે અને સ્પેશિયલી વુડન ની અંદર છે, એટલે નડે પણ નહીં બેબીને. યસ. અને આ સ્પેશિયલી નીમ વુડ ના આવે. બેબી કદાચ મોઢાની અંદર નાખે છે, ટીથ થી એ લોકો ચાવે છે તો પણ કઈ ઇશ્યુ આવતો નથી. હા, આવી મસ્ત મસ્ત આઈટમ આપણે જો ઓર્ડર કર્યું તો કેવી રીતે આપણે ઓર્ડર કરી શકીએ? ઓર્ડર કરવા માટેથી સબસ્ક્રાઇબરો માટેથી અને સ્પેશિયલી જે કોઈ પણ વુમન્સ ને અત્યારે પ્રેગ્નન્સી ચાલી રહી છે અને તમે એઝ અ ફેમિલી મેમ્બર તરીકે એમને એક આખું ગિફ્ટ સેટ ગિફ્ટ ની અંદર આપવા માંગો છો,
તો સ્પેશિયલી એમનું બ્રાન્ડિંગ અહીંયા મેન્શન કરેલું છે ધારિયા ટોયસ. ધારિયા toys, અને એમની સાથે હું અહીંયા નીચે તમને વેબસાઇટની લિંક પણ આપી દઉં છું અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પણ આપી દઉં છું અને ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો. અને આપણા ગુજરાતની અંદર રાજકોટ સિટીથી આ વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે અને સ્પેશિયલી બધી જ આઈટમો વુડનની અંદર છે. અને આની અંદર ઘણી આઈટમો એવી પણ છે કે જે બેબીના લર્નિંગ માટેની છે કે ABCD થી લઈ અને પૂરેપૂરા આલ્ફાબેટ છે, ત્યાર પછી ગેમિંગની આઈટમો છે, હા સાપ સીડી ને એવી વસ્તુઓ છે, શૂન્ય ચોકડી એ ટાઈપની ગેમ પણ છે. તો ખાસ જે કોઈ પણ વ્યક્તિઓને બેબી ગિફ્ટિંગ માટેથી ઓર્ડર કરવો હોય તો સ્પેશિયલી dhariyatoys.com મેન્શન કરેલું છે, એમની વેબસાઇટ ઉપર વિઝિટ કરી અને તમે ત્યાંથી ઓર્ડર કરી શકો. અને બોક્સ છે એટલે ઉપાધિ જ નહીં, ગિફ્ટ પેકિંગ યસ, કરવાની. એકદમ મસ્ત મજાનું યુનિક આખું ગિફ્ટ બોક્સ છે કે જેમની અંદર આઈટમ આટલી પ્રિપેર કરી અને આપણે ગિફ્ટ કોઈ પણ વ્યક્તિઓને કરી શકીએ છીએ. અને ઓકે, અત્યારે જો જાશું આપણે પેલા તો મંદિરે હા, ભગવાન દર્શન કરશું, બેન ને મળશું, આશીર્વાદ લેવાનું, પછી આપણે દવાખાને નીકળવાનું છે. યસ, અને આજનો તો ખાસ તમે બધા વ્લોગ જોવાનું ખાસ, એટલે ખાસ ભૂલતા નહીં. આજનો તો નહીં જ ભૂલે. ઈ લોકો આટલું વાટ કારણ કે વેઇટ કરીને બેઠા છે સબસ્ક્રાઇબરો આપણા. જેમ આપણે વાટ જોઈને બેઠા છે એમ એ લોકો વાટ જોઈને હા, બેઠા છે. તો પછી? આપણે 9 મહિના વાટ જોઈ છે, એ લોકો 9 મહિના વાટ જોવે. ફાઇનલી જે તમે બધા ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા હતા અને સાથે સાથે કમેન્ટની અંદર પણ તમે જણાવી રહ્યા હતા કે 9 ઓગસ્ટ 9 ઓગસ્ટ તો 9 ઓગસ્ટ, તો એમની સાથે જ આજનો દિવસ એ મસ્ત મજાનો આવી ગયો છે. વાગી ગયા છે અત્યારે સવારના 5:30 અને એમની સાથે મસ્ત મજાના બધા ફ્રેશ થઈ ગયા છીએ અને ફ્રેશ થઈને અત્યારે જઈશું પહેલાં તો ભગવાનના દર્શન કરવા અને ત્યાર પછી જઈશું હોસ્પિટલે એડમિટ થવા માટેથી, કારણ કે મોર્નિંગનો 6 વાગ્યાનો ટાઈમ આપણને આપ્યો છે, તો 6 વાગે મોર્નિંગમાં જવાનું છે. હા, માચા હે બહુ નીકળવા માટે જ જઈએ છીએ આપણે. માઉન્ટ ને બબુ આવી ગયું છે, હો નાઈ કરીને આવો ને બબુ આવી ગયું છે. જલ્દી ફ્રેશ થાવ, ચલો રાહ જોઈ છે, પછી બધાને આપણે સુરતનું પણ સમાચાર પહોંચાડીએ કે પછી બધા રાહ જોઈને બેઠા છે. તો અને ખાસ તો મને એ બહુ ગમ્યું કે કેટલી બધી કમેન્ટ કાલ આવી છે કાલના વ્લોગમાં, બધાને ઈ જ ડેટ છે એમ, ઘણા ખરાની મોજ છે આ બધાય 9 ઓગસ્ટ 9 ઓગસ્ટ સત્સંગી સાથે એકાદશીની ડેટ લેવાના છે. હા, બધાને અને સાથે એવું હતું કે મેં તમને બધાને કીધું હતું કે ભાઈ હું તમારું નામ અનાઉન્સ કરીશ બ્લોગની અંદર, જે લોકો કહે છે કે ભાઈ 9 ઓગસ્ટ છે, પણ છેલ્લે તો હું થાકી ગયો સ્ક્રીનશોટ લઈ લઈને, કારણ કે ઘણા બધા વ્યક્તિઓની કમેન્ટ હતી. આકાશને જ કીધું, મેં કીધું ઓલ ફેમિલીને થેન્ક યુ કહી દેજો, કારણ કે તમે કેટલા સ્ક્રીનશોટ પાડજો, મેં તો 4-5 હોત ને તો આપણે પાડી લેત. લગભગ 35 થી 40 સ્ક્રીનશોટ મેં પાડ્યા છે. બધા એના બસ કેટલી કમેન્ટ 9 ઓગસ્ટ ટાઈમ તો હવે રહેવા દો. ઓલ ફેમિલીને જોડે જ કહી દઉં કે બધાની ડેટ જે છે 9 ઓગસ્ટ બધાની હાથની જ છે, અમે જોડે જ કહી દઈશું. મેં કીધું તો હવે નીકળીએ, જાય વિશાલ ને આવે એટલે મળીને તરત આપણે નીકળી જઈએ. શું છે યાર બેન કે ભાઈ ભગવાન જે કરે જો બે બેનો હાથે આપણે દુજા થઈ ત્રણ છોકરીઓ હરખ હોય, હું ભાઈ આવે ને એમ રક્ષાબંધન પણ સાથે આવે તો રાખડી બાંધવું હોય ને એમાં એવું હતું કા મમ્મી અમે વિશાલ ભાઈ વિશાલ અમારો નહોતો, બે બેનો જ હતી. કિંજલ મમ્મી કીધા કે મમ્મી બધાને ભાઈ મારે કેમ ભાઈ નથી, ભગવાન માતાજી કે ભાઈ કેમ બધાને ભાઈ મારે જ કેમ નથી એમ, કારણ કે રક્ષાબંધન તહેવાર આવે એટલે ભાઈ યાદ આવે એવું હતું. એટલે તો બહુ મિસ કરતા, પણ હવે તો અમારે છે 1000 તમે જેમ મિસ કરો છો ને એમ અત્યારે આ નાની છોકરીઓ કરે છે ને. એટલી બધી ન ખબર, તહેવાર આવે ને એમને રક્ષાબંધન બધાને ભાઈને રાખડી બાંધે ને આપણે કેમ ભાઈ નથી, આપણે કોને રાખડી બાંધવી, ભલે સામે બાંધે પણ બધાને ભાઈની ઈચ્છા તો હોય ને એટલા માટે. પણ હવે જે આવે બેન છે તો સામે 4 રાખડી બાંધશે, ભાઈ તો તરીકે બાંધશે, ભાઈ બેન તરીકે બાંધશે, ભાઈ તો બધી રાખડી એને બાંધશે. અને અત્યારે હા બધાને એમ થાય પાયલ ક્યાં ગઈ, પાયલ પણ ઢીંગલી નો સુવડાઈને પાછી ફ્રેશ થવા ગઈ છે, એટલે તમને મળશે નહીં અત્યારે, એટલે એની રાત્રે ઊંઘ ન થતી હોય તો એટલે એ થોડી મોડી ઉઠે હાલે ને. અને વિશાલ ને આવ્યા છે, બે આવે ત્યાં નાઈ લે ને પછી બે નાઈ તો પછી મોડું પાઈ લે તો વાંધો નહીં આવે, કારણ કે પાયલ ને બેબી બીઝી હોય એવું બધું છે. તો ચલો ધીમે ધીમે આગળ તમને જે હશે બધું તમને 1 by 1 તમને શેર કરતા જઈશું. મને સપોર્ટ કરે છે, હારું હાલો આવ જોઈએ ફટાફટ ન્યૂઝ આપો. હવે ફટાફટ મતલબ હજી વાર લાગે, 3-4 કલાકની વાર લાગે ગુડ ન્યૂઝમાં. અગાઉ એડમિટ થવાનું છે, તમે જાઓ બધીની ટ્રીટમેન્ટ શરૂ થાય. અને કલર મસ્ત પહેરે છે આજે, મારો ફેવરિટ કલર છે આ. થઈ ગયો હે થઈ ગયા, હવે થઈ જ જાય ને. પેલા નોટ થાય ને એટલું તો બેબી બમ્પ એટલે નો થાય ને એટલે અમે લોકોએ બેન મમ્મી એક મોટો મોટો ફોર્મ જોડે રહ્યા થાય જ નહીં, એટલે અમારી સિચ્યુએશન ઈ જ છે. કીધા તેની મારી બેન ને કે કેમ થતા નથી, ના રે ઈ મને કે હું નહીં કહું એને ભાઈ ધીમે ધીમે થઈ જાય, 6 મહિના મને થઈ ગયા
એમ એટલે પછી એને થઈ જાય એને તો થઈ જ જશે હું જગાવી હતી એવું લાગે એ છે અત્યારે જાગે છે એને દૂધ એવું છે. પીધું એટલે પાછું ઉડી જાય તો કાંઈ નહીં કરવાની જીજુઈ. સારું પાછળ સુરાઈ દે પાછી એને. અને ગયા તો દીદી ગયા તો એની સામે ડોળા ફાડીને જોતી હતી. અરે મેં કીધું એને રહેવા દીધી. મેં કીધું આમને હુઈ જાય પાછી નીંદરમાં. એટલે તો રમણ જાય ને પછી જાગી જાય તો? એટલે ભલે એમ. હારું, હાલો જઈ આવો. હારું, હાલો, જય સ્વામિનારાયણ. જલ્દી હમણાં આવો. હા ત્યાં તમે બધા પહોંચી જાઓ તમને ત્યાં તમે પહોંચી જાઓ. માખી આવી જાય યસ તો વાગી ગયા છે અત્યારે 5:30 અને ફટાફટ નીકળી રહ્યા છે. દર્શકભાઈ નિશાલભાઈ ને બધા આવી ગયા છે. હવે બધા ફ્રેશ થાય ફ્રેશ થાય છે, ફ્રેશ થઈને પછી ધીમે બધા હોસ્પિટલે આવશે. તો ચલો અમે નીકળીએ છીએ. પપ્પાએ જો ગાડી કરી દીધી છે રેડી ના. તો ફાઇનલી આપણે એડમિટ થઈ ગયા છીએ અને બધાની જે મોર્નિંગમાં વાત કરી કે બહુ બધાની કમેન્ટ હતી પણ ડૉક્ટર આપણે ડેટ જ પણ આપી હતી અને આજનો દિવસ પણ બહુ ખાસ ને સ્પેશિયલ છે મારા માટે તો બહુ પાછું એકાદશી છે એટલે બહુ મને ગમ્યું કે ભાઈ આજના દિવસે આપણે ગુડ ન્યૂઝ ઘરે આવશે અને 2-3 કલાકમાં આપણે ગુડ ન્યૂઝ પણ મસ્ત મજાના મળી જશે. અત્યારે બધાય ઘરે છે. અત્યારે હું આકાશ મમ્મી 3 છે. પપ્પા હમણાં થોડીક વારમાં જ ઘરે ગયા કે કામ એટલું બધું જે અત્યારમાં હતું નહીં. 1-2 બોટલ હતી નાની ચડાવી દીધી છે રિપોર્ટ હતા એ રિપોર્ટ થઈ ગયા છે. બ્લડ બધું લઈ ગયા છે. રિપોર્ટ હજી આવ્યા નથી પણ લઈ ગયા છે સવારમાં. અત્યારમાં રિપોર્ટ એટલા માટે કરાવ્યા કે લાસ્ટ રિપોર્ટ તારા હતા ને વિરાલી હા એને 21 દિવસ થઈ ગયા. ઓકે બ્લડના રિપોર્ટ કારણ કે બ્લડની અંદર શું છે કે આપણે એકાબીજાનું કંઈક અરસપરસ છે નેગેટિવ પોઝિટિવ બરોબર છે હા એટલે એના માટેથી બ્લડ રિપોર્ટ કે બેનનો કરાવવો જરૂરી છે. હા એ વાત સાચી. હિમોગ્લોબિન લેવલ વ્યવસ્થિત હોય ને તો કે વાંધો ન આવે ડિલિવરી ટાઈમ એમ એટલા માટે. અમુક રિપોર્ટ તો જરૂર હોય આપને તો ખબર ન હોય કયા રિપોર્ટ એન્ડમાં જરૂર પડે હા અત્યારે બધે થાય છે. ખાસ તો આપણે બધા ફેમિલીને થેન્ક યુ સો મચ કે બધાએ બહુ જ બ્લેસિંગ મને આપી છે. બહુ સરસ આશીર્વાદ આપ્યા છે કે તમે એકદમ તમારી ડિલિવરી હોય સક્સેસ જાય અને બેબી તમે એકદમ હેલ્ધી જોઈ કે એટલે બધાએ બહુ મારી પ્રત્યે પ્રે પણ એટલી કરી છે તો બધાને દિલથી થેન્ક યુ. અત્યારમાં અને અત્યારમાં જો હાથમાં કાઉન્ટર શરૂ જ છે આપણે ભગવાનનું નામ લઉં જ છું કારણ કે શું થતું તમારે કંઈ કામ તો બીજું હોય નહીં ભગવાનનું નામ જ્યારે લગીને લેવા ત્યાં આપણે નામ લઈએ મેં કીધું કાઉન્ટર જો કે આપણા ફેમિલીમાં બધાના હાથમાં થઈ ગયું છે. બધા આકાશના હાથમાં છે ત્યારે વ્હાઈટ કલર મારા હાથમાં અહીંયા છે જો મમ્મીના હાથમાં પણ ઓલરેડી છે. બધાના હાથમાં કાઉન્ટરો છે અને આખો દિવસ કાઉન્ટ કરતા મમ્મીને હોઈએ કહું છું કે આપણી પાસે 2-3 કલાક છે મેં કીધું હા, હા. પછી રૂમમાં હું એક તારું થતું છે મેં કીધું ખબર નહીં કેવું છે રોતનું છે જે તો અવાજ વધારે સાંભળવાની છે. મતલબ આટલા ટાઈમથી આપણે રાહ જોઈએ રાહ છીએ જોઈ, હા તો હે વિરાલી બહુ મસ્ત હતી. હા, મારી જેવું છે તો મમ્મી તમે હવે નાનપણમાં કેવા કસિયા સુરતવાળા મમ્મીને ફોન કરી પૂછવું પડશે મમ્મી એમ નહીં મમ્મીને તો ખબર હોય પણ તમને વિરાલીએ કીધું તો હોય છે ને આકાશ આવા હતા એમ હું હજી જ કહું છું. એમાં એવું હે? છે કાકા, હા, હા. નાનપણમાં તમે કદાચ કઈ શાળા હોય ને તો મોટા થાવ તો હોજાઈ થઈ જાય અને નાનપણમાં હોજા આવે ને તો મોટા થાય તો થોડોક મગજ ઓલો હું એ જ થાય. કહું છું મમ્મી કે આકાશ નાનપણમાં હોજા હતા એટલે તો અમે બેને 36 નો આવડે મારા નાકાને એટલે નાનપણમાં બે એટલા હોજા હતા એ મમ્મી મારે કહેતા હતા મારા સાસુ એ નાનપણમાં જાગુ બહુ તોફાન હતી ને આકાશ બહુ હોજા હતા અત્યારે જાગુ દીદી હાવ શાંત છે અને મારા આકાશ થોડાક આકાશ છે તોફાની છે એમ? હા તોફાની કે મતલબ આપણે જો વધારે હાલતા તો અમુક વસ્તુ ક્રોધ આવતો એને તોફાની કે પણ ખાલી ગુસ્સા પ્રમાણે, ના, બાકી પછી બીજું કંઈ નહીં. બાકી આપણે કોઈ મારે આવવાનું કામ અત્યારે થતું હોય પણ મતલબ અમુક વસ્તુ તરત ગુસ્સો આવે એ વસ્તુ હોય ખાલી એને તોફાની કહેવાય એમ બીજું હા. કાંઈ બેયને હરખું થઈ ગયું. બેય ને હરખું થઈ ગયું. નહીં. બે એમાં હરખા છે એ નાનપણમાં બે એમાં પણ શાંત હંમેશા હતા. પાત્ર વિરાલી એમ જ હોય હા. ગમે એ પાત્ર હોય ને તો કોઈ પણ પાત્ર હોય ને તાર જોઈ લો બે પાત્ર સરખા ન હોય પણ ક્યારે આપણે નથી સરખા છે હે ના જ હોય ને આપણે બેને ગુસ્સો સામે ગુસ્સો સામે. બેયને આવે છે. હા, પણ એટલે અમુક અમુક જ વસ્તુઓની અંદર પણ એમ. ખબર નહીં કુદરતી જો સાચું કહું જે રિયલ છે એ કહું અત્યારે વાત નીકળે એટલા માટે આકાશને જેમ મને પણ ગુસ્સો આવતો વધારે આવતો એમ પણ સામે એવું પાત્ર મળ્યું છે ને મારો ગુસ્સો જ્યાં થાય એને ગુસ્સો ને તો મારો ગુસ્સો હાવ શાંત થઈ જશે ત્યારે તમે જોયું હા, તમે control બોલતા થઈ એટલે હું જાય. હાવ એટલે હું કઈ બોલું જ નહીં મૌન થઈ જાય હાવ એટલે હાવ નકર મને આપણે હું ગમે ને ગુસ્સો ઉગ્ર ભાવ એટલે સામે બોલી જ નાખે એવું થાય પછી તેમ થાય કે ન બોલ્યો હોત એવું થઈ જાય એમ એટલે મારે એ બોલતા જ મારું મોઢું હાવ એટલે હાવ શાંત હોય એવું છે. બે સ્પ્રિંગ માંથી એક સ્પ્રિંગ તો સમજે ને કે હા, હું એટલે ન એટલે દબાવ્યો શાંત એમ. ભલે રહેવું એક પડે, ઉછળતી હું દબાઈને હા, શાંતિથી અને રહ્યો એમ. ગુસ્સો હોય ને 5-10 મિનિટનું કામ પછી તો સામે સામે એકબીજાને અફસોસ થાય હોત ને આકાશ આવ્યો હતો ને સોરી હું નહીં કરું એટલે એ ફીલ અહેસાસ છે ને એ જ મોટું છે મતલબ પ્રાયશ્ચિત તરત થઈ જાય કે ભાઈ મારે આવું નહોતું કરવું થઈ ગયું અને મતલબ એ સ્વભાવ હોય આપણો એવું ન હોય કે ચાઈને આપણે એવું બધું બોલવું હોય એ બધાને અલગ અલગ પ્રકૃતિ હોય કોકને શાંત હોય કોકને ઉગ્ર સ્વભાવ હોય માણસનો કોકને જે સ્વભાવ છે અલગ એવો અલગ વિરાલી. બધાને અલગ અલગ સ્વભાવ હોય હા હા તો અને આટલી મસ્ત મજાની વાતોની સાથે જો અત્યારે વિરાલીને એમનું બેલ્ટ પણ આવી ગયું છે લેબલિંગ કે નામની સાથે રૂમ નંબર અને જેમનો આઈડી હોય એ આઈડી ને બધું લખાઈને અત્યારે અહીંયા આવી ગયું છે
હા, કારણ કે પછી વિરાલી ડિલિવરી થઈ ગયા પછી શું છે કે ડોક્ટરને કોઈ પણ મતલબ ડિટેલ જોઈતી હોય તો અહીંયાથી રીડ કરી શકે. હા, અને નામ નાખ્યા ઓલે એટલા અને માટે. બેબી મારે જ્યાં આખો દિવસ મારી જોડે રાતનું જાગે છે. અત્યારે એને કહો છો આજ ફેરું છે ને કે 2 થી 3 કલાક છે દીકા પર તું બહાર જઈશું મેં કીધું. પણ હું શરૂ છે મેં કીધું. અત્યારે શાંતિ છે ઘડી, હા. પણ પછી મેં કીધું હવે સંભળાય નહીં કોઈનું, મેં કીધું એનો અવાજ આવશે એટલે મેં કીધું એવું છે. યસ, અને એમની સાથે તમને એ પણ જણાવી દઉં કે ગઈકાલનો જો બ્લોગ તમે જોયો હોય તો ઘણા વ્યક્તિઓને કદાચ માઇન્ડમાં ક્વેશ્ચન હશે, પણ હું તમને અત્યારે જ ક્લિયર કરી દઉં કે ગઈકાલનો જે બ્લોગ આપણે તમને શેર કર્યો છે એ જ્યારે બેબીની ડિલિવરી થઈ ગઈ છે ત્યાર પછી આવી રહ્યો છે. કારણ કે આપણા વડીલો કહેતા હોય છે કે હોસ્પિટલે એડમિટ થઈ ગયા સુધી અને જ્યારે ડિલિવરી થઈ જાય ત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિઓને જાણ ના કરવી જોઈએ. તો એ જ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખી અને તમારી સમક્ષ જ્યારે પણ બ્લોગ લાઈવ થયો હશે ગઈકાલનો, તો એ બેબીની ડિલિવરી થઈ ગયા પછી થયો હશે, જેથી માઇન્ડમાં કોઈને ક્વેશ્ચન ના રહે એટલા માટેથી. સારું તમે નોટિસ બધાને કરી દીધું. હા, કારણ કે આપણને જનરેશનને ન ખબર, આપણે માતા પિતાને બધી ઉંમરના બધાને એમ થાય બ્લોગ છે પણ બ્લોગની અંદર એ પણ અમુક વસ્તુની લિમિટેશન રાખવી પડે આપણે. હા, કારણ કે અમુક વસ્તુ શું છે કે આપણે બધી જગ્યાએ બધી વસ્તુ શેર ના કરતા હોઈએ, કોઈ પણ વસ્તુની લિમિટેશન રાખવી પડે. અમુક વસ્તુ એ લોકો કહેતા હોય વડીલો, એનું માન્ય પણ કરવું પડે. બ્લોગિંગ કરીએ છીએ તો બ્લોગિંગના હિસાબેથી બધી જ ડિટેલ શેર ના કરવી જોઈએ અને અગાઉ પણ ના કરવી જોઈએ. અમુક ટાઈમિંગ હોય તો એ ટાઈમિંગ પ્રમાણે કરીએ તો એ વધારે સારું છે. તો એના એકોર્ડિંગ તમને ગઈકાલનો બ્લોગ તમે જોયો છે અને આજનો બ્લોગ પણ તમે ખાસ ખૂબ સરસ રીતે એન્જોય કરી રહ્યા છો. અને સાથે સાથે હવે તમને એક ઉત્સુકતા એ પણ હશે કે જેન્ડર રિવીલ કરો, ફેસ રિવીલ કરો, તો ધીમે ધીમે બધું જ તમારી સાથે શેર કરતા રહીશું. પણ ખાસ હમણાંનો બ્લોગ કન્ટિન્યુ તમે જોતા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે ઘણા સબસ્ક્રાઇબરો એવા છે કે જે આપણા બ્લોગ જોઈ રહ્યા છે અને એમની અંદરથી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને ખાસ હાઈપ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં, જેથી બધા જ વ્યક્તિઓ સાથે આપણો બ્લોગ પહોંચી શકે યુટ્યુબની અંદર. અને મસ્ત મજાની એક કમેન્ટ પણ કરી આપજો. અને હવે આગળની જે કંઈ પણ અપડેટ છે તમારી સાથે શેર કરીશું. અને અત્યારે વાગ્યા છે 7 મોર્નિંગના. હવે ત્યાર પછીની જે કંઈ પણ અપડેટ છે શેર કરતા રહીશું. શું કે વિરાલી? અને મારી વાત એ જ કરવી હતી કે આપણે એમ કહીએ ભાઈ નો કહેવાય, એટલે મમ્મીને પૂછ્યું ને શું કામ નો કહેવાય. અત્યારે અગાઉ આપણે એડમિટ થયા હોય તો કોઈને આપણે જાહેર ન કરવાનું, એટલે મમ્મીને પૂછ્યું શું કામ જાહેર ન કરે. શું કામ મમ્મી ના કહેવાય? એટલે એમ કે આપણે ડિલિવરીનો ટાઈમ હોય ને એટલે આપણે બધાને વાત કરીએ ને એટલે જે માતા હોય ને દુખી વધારે થાય થોડા. એટલે વાત કોઈને કરવાની જ ન હોય, આ સાનું જ રાખવાની હોય. છાની જ રાખવાની હોય. હવે તો જો કે દવાખાને છે એટલે બધાને ખબર પડી જાય, પણ તો દવાખાને છે ખબર પડી જાય, હવે તો પછી સીઝર આવી ગયા એટલે એમ ન વાંધો આવે. નકર પેલા છે ને ડિલિવરી હાથે આમ થતી ને નોર્મલ, એટલે માણસોને કોઈને વાત ન કરવાનો હોય, દુખી થાય. એટલે વાત ન કરવાની. એટલે મેઇન રીઝન આ છે. ને પહેલેથી કહેતા જ આવે કે આ વસ્તુ શેર બહુ નહીં કરવાની એટલા માટે. એટલે આપણે શેર ન કરી. આકાશે જેમ કીધું એમ કે તમે જ્યારે જોશો ત્યારે ઓલરેડી અમારું બેબી ટેણીઓ આવી ગયું હશે. તો અત્યારે મમ્મીએ બીજી એક વાત પણ શેર કરી છે કે જે આપણે નોટિસ પણ નહોતી કરી, કે મેન વિરાલી અત્યારે વાતચીત કરતા હતા, કિંજલબેનનો ફોન આવ્યો હતો. કિંજલ મોર્નિંગમાં કીધું કે વિરાલી તે આપણે ઘણા જોતા હોય કે આપણે બધા બહાર રાહ જોતા બેબી બંધ થઈને આવે એટલે કે તો બધા કે ટંકોર વગાડતા હોય કેમ ચમચી અને થાળી વગાડતા એમ. તો આકાશ કે આપણે ચમચી થાળી વગાડી. તો મમ્મી કે એમાં પેલા શું હતું મમ્મીને પૂછેલી આપણે શા માટે મમ્મી વગાડે શા માટે ના વગાડે. પેલા એવું હતું કે દીકરીનો જન્મ થાય ને તો ન વગાડતા, દીકરાનો જન્મ થાય ને તો થાળી ને કઈક વેલણ કઈક ખખડે એ થાળી વગાડે એમ. એટલે આ બાજુમાં ગામડામાં બાજુ રહેતા હોય એટલે આપણને ખબર પડી જાય કે આને ઘરે દીકરાનો જન્મ થયો છે. ઓકે, સમજાય. થાળી વાગે ને એટલે દીકરો આવ્યો ને એટલે થાળી વાગે, હરખની થાળી વાગે. દીકરી હોય તો કોઈને હરખ થાય નહીં. અત્યારે તો આપણે સન્માન ગણીએ છીએ. પેલાની વાત છે. અત્યારે તો આપણે સન્માન ગણીએ છીએ. પણ આ તો હું વાત કરતો હતો, મેં કીધું વિરાલી કાંઈ નહીં, આપણે મેં કીધું થાળી ને ચમચી વગાડીશું. મમ્મી કહે કે તો કે ખ્યાલ આવી જાય કે બધાને કે ભાઈ તમારી ઘરે દીકરો આવ્યો છે. તો આ જાણવા મળ્યું આ વસ્તુ નવી, કારણ કે આજની જનરેશનને આવી અમુક વસ્તુઓ ખ્યાલ ન હોય તો ખબર પડી. અને અત્યારે દીકરી આવે કે દીકરો આવે, કોઈ પણ આવે હોસ્પિટલની અંદર અવેલેબલ હોય તો ઘંટડી વગાડે યા તો પછી થાળી અને ચમચી આ બધું વગાડીએ અને એમનો હરખ જે હોય હરખ ઉત્સુક કરતા હોય છે. તો ખાસ એક આ વસ્તુ જાણવા મળી અત્યારે. ટાઈમ આવી ગયો છે, 8:45 થઈ ગયા છે. અને વધારે બેસ્ટ મુહૂર્ત આપણે 9 થી 12 નું સારું છે. એટલે આપણે કીધું તું, એ લોકો કીધું ભાઈ તમારે કઈ મુહૂર્ત હોય તમને 11 છે તો તમે કહેજો કે એમ. તો અત્યારે 9 થી આપણે 10 નું મુહૂર્ત સારામાં સારું છે. એટલે આપણે હવે જાય છીએ થોડીક વાર, તમને અમને ગુડ ન્યૂઝ મળશે. શું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયો છે. હું તો મમ્મીને પૂછું કેટલા વાગ્યા, જેમ જેમ ટાઈમ જાય ધક થાય મને. ધક કરવાનું નથી. મમ્મી કીધું ભગવાનનું નામ હમણાં બાણું ખોટે દીદી આવી ગયા. તો કાંઈ ચલો ઘરેથી બધા ઓન ધ વે છે અને જાય છે હવે આપણે ભગવાનનું નામ લઈ અને મસ્ત એકદમ માઇન્ડ રાખજે. એ પણ માઇન્ડમાં વિચારતી નહીં ટેન્શન વાળી વસ્તુ. ઓકે.
અને જો આ જય સ્વામિનારાયણ અને ડોક્ટર કદાચ અંદરથી તને કહે કે બેબી બોય છે કે બેબી ગર્લ છે તો મને પાછો ફોન કરજે કામ અમે એટલે અમને જડીક ઉત્સુકતા વધારે હોય તું અંદરથી રિંગ મારી દેજો ને ફાઇનલી બધું ફેમિલી આવી ગયું છે અને જસ્ટના અત્યારે વિરાલીને એડમિટ કરી રહ્યા છે ઓપરેશન થિયેટરની અંદર જઈ રહ્યા છે અને જે કંઈ પણ ગુડ ન્યૂઝ છે હવે સાથે તમને શેર કરતા રહીશું કન્ટિન્યુ દર્શકભાઈ વિશાલભાઈ પાયલ મમ્મી પપ્પા બધા જ જોડે અત્યારે આવી ગયા છે રમણવાળા પણ હતા ને કે એ આપણે ઉપાધિ એ ઉપાધિ વહી જાય એમ ને એ હજી નાના નાના છે થોડાક કારણ કે તેડતા હોય બીજાને એમ નહીં એટલે એ કહીશ પપ્પા અત્યારે હા રમાડે છે રૂહી રમાડે છે આ રોજ તેડી ના શકે એટલા માટે મારી વખતે અમારે ઉપર રૂમ છે આની ઉપરનો આની ઉપર રૂમ છે આપણને સુપર ડિલક્સ આપ્યો છે પણ આપણે હવે નસીબ કીધું છે કે ભાઈ જો ડિલિવરી થઈ જાય બરોબર ત્યાર પછી જો રૂમ બીજા અવેલેબલ હશે નોર્મલ તો એ આપશે નહીંતર પછી સુપર ડિલક્સ મેં તો સુપર ડિલક્સ રાખજો કારણ કે આવડું મોટું ફેમિલી છે અને અમારે ધડબડાટી કરવી હોય તો જગ્યા જોઈ જાજી તો એટલે જગ્યા જાજી જોઈશે તો અત્યારે જસ્ટ જો બધા વેઇટ કરીને ઊભા છીએ આમ જોવો ને તો અત્યારે દિલની ધડકન થઈ ગઈ છે થોડીક ફાસ્ટ હાર્ટબીટ વધી ગઈ છે 9 વાગ્યા છે યસ એકાદશી બેને મસ્ત મજાનો ટાઈમિંગ અત્યારે આપ્યો હતો 9 વાગ્યાના મુહૂર્તની સાથે સાથે હા એને કીધું જ્યારે ઉપર હતા ને ત્યારે ઘણી વાર મતલબ મેન મમ્મીએ પોઝિટિવ કીધું એવું કઈ વસ્તુ વિચારવાની નથી તો સ્ટ્રોંગ રહેવાનું છે વેઇટ કરીને બેઠા હતા એટલે આમથી રૂહી લઈને આવી બીજાને હું ઘણી કામ ચોકી ગયો આવીને તરત હું ચોકી ગયો ભણકારા વાગે છે તો શું છે એમાં શું છે જોતો કેટલા વાગ્યા 9 વાગ્યા છે ને અત્યારે બધા બેઠા છીએ વેઇટ કરીએ છીએ થોડી જ વાર છે ત્યાર પછી તમને ગુડ ન્યૂઝ જણાવીશું બધા અત્યારે વેઇટ કરીને બેઠા છીએ ફિક્સ ટાઈમિંગ થઈ ગયો છે વાગ્યા છે અત્યારે 9:17 પણ ડૉક્ટર હમણાં થોડી વાર પહેલાં જ આવ્યા છે એટલે ડૉક્ટર ગયા છે અને વેઇટ કરીને ક્યારના ઊભા છીએ કેમેરા એક્ઝેક્ટ સામે છે અને દિલની ધડકન પણ ફાસ્ટ છે જો વિશાલભાઈ સામે છે અહીંયા સામે હું છું વેઇટ કરીને ઊભા છીએ વેઇટિંગ ચાલે છે તો અહીંયા મમ્મી પણ તૈયાર થઈ ગયા છે સ્પેશિયલી કારણ કે હમણાં નર્સ અમને કહીને ગયા છે કે ભાઈ થઈ ગયું છે બેબીની ડિલિવરી અને આવી રહ્યા છે થોડી વારમાં તો મમ્મીને પહેલાં આગળ દેખાશે આવશે એટલે મમ્મીને આપશે અને વેઇટ કરીને ઊભા છે બધા જ અહીંયા જુઓ તમે પહેલાં બધા બેઠા હતા ને અત્યારે થોડી જ વારમાં વધી ગયા અત્યારે ફૂલ ફાસ્ટ થઈ ગયા છે હા જો અત્યારે શૂટિંગ માટેથી કેમેરા પણ એટલા અત્યારે ગોઠવાઈ ગયા છે બહાર નથી આવતા ક્યારના વેઇટ જોઈને બેઠા છે અહીંયા જો વેઇટ કરીને ઊભા છીએ સો ફાઇનલી ક્યારના તમે બધા અમે બધા જ વ્યક્તિઓ રાહ જોઈને બેઠા હતા વિરાલીની ડિલિવરી થઈ ગઈ છે અને સાથે સાથે બેબીનો બોર્ન પણ થઈ ગયો છે હવે તમે ગેસ કરજો કે જેન્ડર શું છે જેન્ડર રિવીલ આપણે તમને કરીશું થોડા જ દિવસોની અંદર અને એમની સાથે જ વિરાલી પણ અત્યારે આવી ગઈ છે ડિલિવરી થયા પછી જે કંઈ પણ એમની પ્રોસેસ હોય એમના રિપોર્ટ હોય અને એમની જે કંઈ પણ ચેકઅપ એ બધી વસ્તુ હોય બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને વિરાલી પણ અત્યારે અહીંયા આવી ગઈ છે રેસ્ટ કરી રહી છે શાંતિથી કેમ છો બસ સારું હે સારું જ છે થોડુંક આમ ભાન આવી ગયું હે ને બોલાય પણ આમ તો ઉતારી એવું થાય અહીં થોડીક વાર એમની અસર હોય ને એટલા માટેથી થયા કરે અને અત્યારે બેબી તમે વિચારતા છો બેબીને બતાવો પણ બેબીને અત્યારે બાળકોના જે ડૉક્ટર હોય એમની પાસે છે કારણ કે નોર્મલ એમનું જે રૂટીન ચેકઅપ હોય એ બધું બોર્ન થયા પછી બધું કરતા હોય છે તો અત્યારે બેબી એમની પાસે છે આવી જશે ત્યાર પછી આપણે તમને બધાની સાથે શેર કરીશું અને જે એમનો ફેસ છે જેન્ડર છે બધી જ વસ્તુ તમને ટૂંક સમયની અંદર રિવીલ કરીશું અત્યારે હું મમ્મી અને વિશાલભાઈ છીએ અને બાકી બધા અત્યારે ગયા છે ઘરે ક્યારના બધા ખુશીથી બધા બેઠા હતા મસ્ત મજાનો એન્જોય કર્યો બધાએ હે ને ગટ્ટુ એના જેવું છે વિરાલી તું એ જોયું છે હે ને એને ફોટા બતાવ્યા એટલે જ ને હા મસ્ત મજાનું ગોળ મોટો વિરાલી જેવું હેલ્ધી છે બેબી તો અત્યારે જ્યારે બેબી આવી જશે ત્યારે તમારી બધાની સાથે શેર કરીશું અને આગળની જે કંઈ પણ અપડેટ છે કન્ટિન્યુ તમને બ્લોગની અંદર શેર કરતા રહીશું અને જેટલા પણ વ્યક્તિઓ સાથે આ બ્લોગની અંદર કમેન્ટ કરી છે એમને બધાને પહેલાં તો દિલથી થેન્ક યુ કહી દઉં છું કોંગ્રેચ્યુલેશન્સ તમને બધાએ કીધું છે મારા અને અમારા પૂરા ફેમિલી તરફથી તમને બધાને દિલથી થેન્ક યુ જેટલા પણ સારા બ્લેસિંગ આપ્યા છે જેટલા વ્યક્તિઓ સારા આશીર્વાદ આપ્યા બધા જ વ્યક્તિઓને દિલથી થેન્ક યુ મજાનો અત્યારે 11:00નો ફરાળ આવી ગયો છે સાંજનો અને વાગી ગયા છે એમની સાથે સાંજના 7:30
અને 7:30ની અપડેટ તમને અત્યારે આપી રહ્યા છીએ. વિરાલી અને બેબી મસ્ત મજાના બંને આરામ કરી રહ્યા છે અને વિરાલીના જે કંઈ પણ મતલબ કે જો અહીંયા બોટલ ચડી રહી છે તો બોટલ કન્ટિન્યુ ચાલી રહી છે અને અત્યારે વાતચીત માટે થોડીક વાર આપણે કંઈ પણ પૂછીએ તો હા ના અથવા તો ખાલી મોઢાનું રિએક્શન આવે, બાકી રેસ્ટ કરે છે વિરાલી, હે ને? આ સંભળાય બધું, હા હા બોલવું હોય પણ બોલાય નહીં, એવું થાય, બોલવું જ નથી એવું થાય. અને એ તો ફોકસ ન કરીએ કે તો હારા મારું ડૉક્ટર કહે ને કે બેન તમારે બોલવાનું નહીં, એટલે બોલે નહીં વધારે સારું, તો આરામ થઈ જાય અને પ્લસ એને માથું ન દુખે ને મમ્મી. હોય ને એક્સપિરિયન્સ મારે હાથ ઓપરેશન હતું ને તો એ મને એવું કર્યું હતું આવું, ત્યારે મારે બોલવું હોય બધું સંભળાય પણ હું કઈ બોલી ન આવું. હા એવું થાય આપણને. એટલે મને થયેલું છે, કારણ કે મને અહીંયા આટલું નાનું એવું ખાલી ઓપરેશન કર્યું હતું, તો એક વીક પછી હું અહીંયા ડૉક્ટર પાસે ગયો ને ડૉક્ટરને મેં કીધું હું બોલું ને ત્યારે મેં કીધું થોડું કેવું ખેંચાયા કરે. મને કે તમને બોલવાનું કોણ કહે છે કે કીજાણા કે નહીં બોલવાનું, કે હું કામ બોલો છો? એટલે એવું તો આપણે જ ભોગવવાની રહે. અત્યારે મસ્ત મજાનું સાંજનું ફરાળ કરી રહ્યા છે, ડિનર ફરાળ કરી રહ્યા, સૂકી ભાજી અને સાથે જે વેફર અને સાથે જે ખાટી ખાટી છાશ. શું કે વિરાલી, મારું ફરાળ ક્યાં છે? તારા ફરાળની અંદર એવું છે કે ડોક્ટર અહીંયા ચાલુ છે, જો એક રેવાતી નહોતી ને એટલે એ કારે રહી લીધી. પણ વિરાલીના અપડેટમાં એવું છે કે ડૉક્ટરે સાંજે 8 વાગે થોડું એવું પાણી પીવાનું કીધું છે, ને ત્યાર પછી થોડુંક જ્યુસ અને પાણી મિક્સ કરીને પીવાનું છે, અને બાકીનું ખાવા પીવાનું, દવા જે કંઈ પણ વસ્તુ છે આવતીકાલના દિવસમાં પીવાની છે, એટલે એમને કોઈ પણ વસ્તુ અત્યારે પીવાની નથી. વાગ્યા છે અત્યારે સાંજના 8 અને 8:30 જેવું થયું છે. 8 વાગે પહેલાં વિરાલીને ફર્સ્ટ ઓફ ઓલ પાણીની 2 બૂંદ પાય, મતલબ કે 2 ચમચી પાય. 2 ચમચી પીવડાવ્યા પછી ડૉક્ટરે કીધું કે અમને કંઈ પણ ના થાય તો ત્યાર પછી તમે જ્યુસ પીવડાવજો. એટલે અત્યારે પાઇનેપલનો જ્યુસ અને એની સાથે પાણી મિક્સ કરી દીધું છે, એટલે અત્યારે વિરાલીને પીવડાવીએ છીએ ધીમે ધીમે. સેવા થાય છે, સેવાનો લાભ મળ્યો છે. અત્યારે તો ફૂલ સેવા કરવાની. હા ફૂલ સેવા છે અત્યારે. દુખે બેટા, બહુ દુખે ત્યાં. તો એ છે પાઇનેપલ નો જ્યુસ છે બેટા, તીખું લાગે, ખાટું ખાટું છે, ખાટું ખાટું. કારણ કે શું છે ડોક્ટરે આખો દિવસ એના બોડીમાં કાંઈ વસ્તુ ના ગઈ હોય, એટલે પહેલા પાણી અને ત્યાર પછી આમની અંદર નેચરલ શુગર વાળું જે વસ્તુ આવે એ જ્યુસ તમે પીવડાવી શકો. મિલ્ક વાળી કોઈ આઈટમ ના પીવડાવવાની. બરાબર. ઓકે.